ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના ભાજપ ઉપર આરોપ, કરમસદનું નામ ભૂંસવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવું કહેવું છે શક્તિસિંહનું। સ્ટેડિયમ પરથી સરદાર સાહેબનું નામ હટાવાયું છે। સરદારની લીટીને કોઈ ટૂંકી ન કરી શકે। સત્તા માટે નહીં, ગુજરાતની અસ્મિતાના પુનઃસ્થાપન માટેની આ લડાઈ હોવાનું શક્તિસિંહ ગોહિલનું કહેવું છે। 25 વર્ષ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ એ સરદાર સાહેબ રહ્યા, સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા, અને એમની જ્યારે 150મી જન્મ જયંતિ છે ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતને પસંદ કરીને સરદાર સાહેબની લીટી ટૂંકી કરવા મથતા કેટલાક લોકોની સામે યોગ્ય સંદેશ આપવાનું મારી પાર્ટીએ નક્કી કર્યું છે। એ માટે પક્ષના મોવડી મંડળનો પણ આભાર માનું। સરદાર સાહેબના યાદમાં આ સરદાર સ્મૃતિ માટે 17 કરોડ રૂપિયા કેન્દ્રની કોંગ્રેસની સરકારે આપ્યા। 3 કરોડ રૂપિયા કરમસદ, જે સરદાર સાહેબનું ગામ, ઓળખ સરદાર ક્યાંના કે કરમસદના, એના માટે 3 કરોડ રૂપિયા કોંગ્રેસની સરકારે આપેલા। મને દુઃખ છે આજે કે કરમસદનું નામ મિટાવવાનો પ્રયત્ન થઈને આણંદમાં નાખી દેવાનું થાય છે। જે સ્ટેડિયમ સરદાર વલ્લભભાઈ પટેલના નામથી હતું એ નામ ભૂંસી દેવામાં આવ્યું। આ અત્યંત